હેલો વેલકમ સ્ટુડન્ટ્સ. આજના લેક્ચરમાં આપણે લોકોએ એક્સ્ટ્રા સમ સ્ટાર્ટ કરવાના છીએ એક એક અને વ્યાપ્ત વિધેયના. તો ચાલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચનની જે રકમ છે એ તમારા બોર્ડ પર લખાઈ ગયેલ છે કે ફંક્શન એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ એફ ઓફ એન ઇઝ ઇક્વલ ટુ ફંક્શન આર ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. Its first part is n plus 2 whenever n is even and second part is 2n plus 1 whenever n is odd. વિધેય છે એ બે પાર્ટમાં વ્યાખ્યાયિત થયેલું છે. જો ઇનપુટ છે એ તમે યુગ્મ સંખ્યા લેશો તો ફંક્શન શું કરશે, એ સંખ્યામાં બે એડ કરી દેશે. અને જો તમે ઇનપુટ તરીકે અયુગ્મ સંખ્યા લેશો તો એ અયુગ્મ સંખ્યાના બમણા કરશે અને એમાં એક એડ કરશે. આ રીતના ફંક્શન જે બે પાર્ટમાં વહેંચાયેલું છે. તો એક એક અને વ્યાપ્ત વિશે તમારે કહેવાનું છે. બધા ક્વેશ્ચનનો હું ચોખવટ નહીં કરું કારણ કે ટોપિક જ આપણો એ છે એક એક અને વ્યાપ્ત વિધેય. હવે જેટલા પણ એક્સ્ટ્રા સમમાં ક્વેશ્ચન આવશે બધામાં તમારે એક એક અને વ્યાપ્ત વિશે વિચારવાનું છે. તો ચાલો, મેં તમને કીધું એમ કે આમાં થોડુંક કંઈક ડિફરન્ટ હશે, વેરાયટીવાળા ક્વેશ્ચન્સ છે. ઓકે, તો એક એક વિશે આપણે કઈ રીતના વિચારશું? મેં તમને એક સિમ્પલ ટ્રીક એવી આપેલી હતી કે પ્રદેશમાં જે ઘટક હોય એમાં 5 થી 6 ઘટક માટે તમારે ચેક કરી લેવાનું કે એ જે ઇનપુટ્સ તમે લીધેલા છે એની ઇમેજીસ છે એ જુદી જુદી મળે છે કે નહીં. ચાલો ચેક કરીએ. પણ અહીંયા થોડુંક ડિફરન્ટ એ રહેશે કે પ્રદેશ છે એ આપણો ઝેડ છે. જ્યારે એનસીઆરટીમાં આપણે એક ક્વેશ્ચન કરી ગયા એમાં પ્રદેશ અને સપ્રદેશ બે શું હતું? કેપિટલ એન. ઓકે, -3, -2, -1, 0, 1, 2, 3 3 ને 3 6 ને 7 ઘટક મેં લીધેલા છે. 2 3 ઋણ સંખ્યા રાખેલી છે, 3 ધન સંખ્યા અને 1 0. તો ચાલો 0 થી સ્ટાર્ટ કરીએ. 0 જે યુગ્મ થશે એટલે તમારે ફર્સ્ટ કેસ છે એમાં n બરાબર 0 મૂકી દેશો તો તમને ઇમેજમાં શું મળશે? આઉટપુટ શું મળશે તમને? 2. ક્લિયર? 0 નું આઉટપુટ 2. હવે 1 છે એ અયુગ્મ છે એટલે n બરાબર 1 તમે આમાં મૂકશો તો મૂકો જો n બરાબર 1, 2 એકા 2 અને એમાં +1 એટલે 3 આન્સર આવશે. તો 1 નો આન્સર 3 આવશે. ઓકે, આ બે ઇનપુટ્સ છે એના આઉટપુટ તમને જુદા જુદા મળ્યા છે. હવે 2 માટે ચેક કરીએ. 2 જે યુગ્મ છે તો તમે ઉપરના કેસમાં મૂકશો તો 2 નો આન્સર 4 આવશે. ફરી બાજુ 3, તો 3 જે અયુગ્મ છે એટલે સેકન્ડ કેસમાં મૂકશો તો 3 દુ 6 અને એમાં +1 એટલે 7. ભાઈ ધન સંખ્યામાં તો અમે ચેક કરી લીધું કે 4 અમે પોઝિટિવ ઇનપુટ લીધા તો એ બધાના આઉટપુટ કેવા છે? જુદા જુદા. પણ વાત અહીં પૂરી થતી નથી. હજી આપણે જે 3 ઋણ સંખ્યા લીધેલી છે એમાં પણ ચેક કરી લઈએ, પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ બધાના આઉટપુટ જુદા જુદા છે તો આપણે કહી શકીએ કે આપેલ વિધેય છે એક એક વિધેય છે કે નહીં. રેડી? ચાલો, -1 અયુગ્મ સંખ્યા છે, આમાં મૂકશો -1 n બરોબર એટલે 2 ગુણ્યા -1 એટલે -2 થશે અને એમાં +1 એટલે -1 નો આન્સર -1 આવશે. એવી જ રીતના -2 જે યુગ્મ છે એ તમે આમાં મૂકશો તો -2 + 2 એટલે 0 આન્સર આવશે. એવી જ રીતના -3 જે અયુગ્મ છે આમાં મૂકશો 2 ગુણ્યા -3 એટલે -6 અને +1 એટલે -5 આન્સર આવશે. ઓકે, હવે તમે ઇઝીલી જોઈ શકો છો અહીંયા કે પ્રદેશમાંથી મેં 7 ઘટક લીધા હતા જુદા જુદા. એ 7 ઘટકના આઉટપુટ તમે અહીંયા જોવો તો બધાના આઉટપુટ છે જુદા જુદા છે. હવે આગળ મારે કંઈ ચેક કરવાની વધારે જરૂર નથી. આટલા ઉપરથી મને એવો ખ્યાલ આવી ગયો જો સરખા થવાના હોય ને તો આટલી આ 7-8 સંખ્યામાં ક્યાંક છે ને તમને સેમ આન્સર મળી જાય. જો આઉટપુટ છે એ સેમ મળવાના ચાન્સ કદાચ હોય તો 7 થી 8 સંખ્યામાં તમને ક્યાંક મળી જશે જો આ ટાઈપના ક્વેશ્ચન હોય તો n to n અને z to z. ઓકે, પણ અહીંયા મેં 7 ઇનપુટ લીધેલા છે એ સાથે આઉટપુટ જુદા જુદા છે. તમે જોઈ શકો છો અહીંયા બધાના આઉટપુટ કેવા છે? જુદા જુદા. ધેટ્સ વાય ગિવન ફંક્શન ઇઝ 1-to-1 ફંક્શન. આપેલ વિધેય છે એક એક વિધેય છે પણ એને સાબિત કઈ રીતના કરશું આપણે? મેં તમને કીધું હતું કે આપણા એનસીઆરટીમાં જે ક્વેશ્ચન છે n to n હતો, પ્રદેશ અને સ્વપ્રદેશ શું હતો? n. અને એક એક વિધેય નહોતું
તો એક એક વિધેય નથી એવું સાબિત કરવું તો સાવ ઇઝી છે. તમે એક એક્ઝામ્પલ આપી દેશો, બે જુદા જુદા ઇનપુટ, બેના આઉટપુટ સેમ, પણ એવું નથી સાહેબ. અહીંયા વિધેય છે, એક એક વિધેય છે. તો ચાલો હવે સ્ટાર્ટ કરીએ કે જ્યારે ફંક્શન છે તમારું બે પાર્ટમાં ડિવાઈડ થયેલું હોય અને જો તમારે સાબિત કરવું હોય કે વિધેય એક એક વિધેય છે તો કઈ રીતના સાબિત કરશું. અહીંયા ધ્યાન આપશે ખાસ બધા. આ ટાઈપનો ક્વેશ્ચન છે તમે ફર્સ્ટ ટાઈમ ડીલ કરી રહ્યા છો તો આવું કરશું કે ધારો કે n1, n2 belongs to Z એટલે કે પ્રદેશ. n1 અને n2 જે મેં પ્રદેશમાંથી લઈ લીધેલા છે, પણ આ વખતે n1 અને n2 ના તમારે કેસ લેવા પડશે. કઈ રીતના કેસ લેશો? તો પહેલી વખતે બે n1 અને n2 જે યુગ્મ સંખ્યા લેશો તમે, પછી બીજી વખતે n1 અને n2 બે છે એ તમે અયુગ્મ સંખ્યા લેશો, પછી ત્રીજા કેસમાં n1 યુગ્મમાંથી અને n2 અયુગ્મમાંથી, અને ચોથા કેસમાં n1 અયુગ્મ અને n2 યુગ્મ. ખબર પડી? પહેલા કેસમાં એ બે સંખ્યા છે યુગ્મ, બીજા કેસમાં એ બે સંખ્યા છે અયુગ્મ, પછી એક વખત 1 by 1 એક યુગ્મ અને બીજી અયુગ્મ. આવી રીતના 4 કેસ પડે ટોટલ. તમારે એક એક વિધેયની જે ડેફિનેશન છે ને, f of x1 is equal to f of x2, that implies x1 is equal to x2. તો અત્યાર સુધી શું થતું હતું કે ફંક્શન જે એક જ પાર્ટમાં ખાલી એનો આન્સર હોય, પણ અહીંયા ફંક્શનના બે પાર્ટમાં આન્સર આવે છે, યુગ્મ અને અયુગ્મ માટે જુદા જુદા. તો તમે અહીંયા જે n1 અને n2 ધાર્યા છે પ્રદેશમાંથી, એ તમારે 1 by 1 બધા કેસમાં ચેક કરવું પડશે. ઓકે, ચાલો તો હવે કેસ 1. કેસ 1, ધારો કે n1, n2 યુગ્મ હોય તો. ઓકે, અહીંયા ધારો કે આપણે નથી લખી, ડાયરેક્ટ લખી નાખીએ n1 n2 યુગ્મ હોય તો. બે સંખ્યા જે હું પહેલા કેસમાંથી લઉં છું યુગ્મમાંથી, n1 n2 યુગ્મ હોય તો. ઓકે, અહીંયા x1 x2 આપણે નથી રાખતા કારણ કે વિધેયમાં જે ચલ તમને આપેલો છે n ના ફોર્મમાં છે, તો n1 n2 આપણે રાખશું. રેડી? તો કઈ રીતના કરીએ છીએ જો એક એક વિધેયમાં. ધારણા તો આપણે સેમ ટુ સેમ કરવાની છે કે ધારો કે f of n1 is equal to f of n2, that implies આ વખતે તમારે ચેક કરવું પડશે કે n1 છે એને અમારે ફંક્શન અપ્લાય કરવાનું છે, પણ અહીંયા આખું વિચીને કોઈ પણ ફંક્શન અપ્લાય કરી શકાય નહીં. તમે ચેક કરો કે n1 જે કેવી સંખ્યા છે. તો મેં પહેલાં જ તમને કેસમાં કહી દીધું હતું કે n1 જે યુગ્મ છે. હવે યુગ્મ સંખ્યા હોય તો ફંક્શન કઈ રીતના અપ્લાય થશે? તો કે જે સંખ્યા હોય એમાં +2 કરી નાખવાના, અથવા તો એમ ખબર ન પડે તો યુગ્મ સંખ્યાવાળો જે કેસ છે એમાં n ની જગ્યાએ તમે n1 મૂકી દો, એટલે તમારો આન્સર આવશે f of n1 is equal to n1 + 2. સેમ ટુ સેમ n2, તો n2 પણ યુગ્મ જ છે, તો યુગ્મવાળા કેસમાં n ની જગ્યાએ તમે n2 મૂકી દેશો એટલે આવું થશે n2 + 2. બંને બાજુથી 2 2 કેન્સલ થઈ છે, તો ફાઇનલ તમને આન્સર શું મળશે? n1 is equal to n2. રેડી? ઓકે, શું સાબિત થઈ ગયું? એક એક વિધિની વ્યાખ્યા સાબિત થઈ ગઈ. પણ આ એક કેસ ઉપરથી કહી ના શકાય. આ તો તમે બંને સંખ્યા યુગ્મ જ રાખી છે. મારે ટોટલ 4 કેસ ડિસ્કસ કરવાના છે. 4 કેસમાં જો એનું પાલન થતું હોય ને તો તમે ફાઇનલ કહી શકો કે આપેલ વિધેય એક એક વિધેય છે. આ તો હજી ખાલી એક જ કેસમાં સમાધાન થાય છે વ્યાખ્યાનું. વ્યાખ્યા ચેક કરી લ્યો. f of n1 is equal to f of n2, that implies n1 is equal to n2. રેડી? તો ચાલો સેકન્ડ કેસ જોઈએ કે કેસ નંબર 2. n1 n2 બંને અયુગ્મ હોય તો. અયુગ્મ હોય તો. રેડી? ચાલો એમાં પણ સેમ ટુ સેમ કે ધારો કે f of n1 is equal to f of n2. ધારો કે f of n1 is equal to f of n2, that implies, ચાલો આ વખતે n1 અને n2 જે બે કેવા છે? અયુગ્મ. એટલે જે ફંક્શનનો જે બીજો પાર્ટ છે ને એમાં તમારે એક વખત n બરોબર n1 મૂકી દેવાના અને બીજી વખત n બરોબર n2. તો ચાલો n1 મૂકશો તો શું થઈ જશે? 2n1 + 1, અને આ બાજુ 2n2
+1. ચાલો 1 1 કેન્સલ થઈ જશે અને 2 2 કેન્સલ થઈ જશે બંને બાજુથી, તો ફાઇનલ આન્સર તમારો આવશે કે n1 = n2. n1 = n2. રેડી? તો હવે તમને એક વાત કરી દઉં કે જ્યારે ફંક્શન આવીના બે પાર્ટમાં વહેંચાયેલું હોય અને તમે જ્યારે એક એક વિધેયનું ડિસ્કશન કરતા હોય ત્યારે પહેલા કેસમાં તમે બે સંખ્યા છે પહેલા પાર્ટમાંથી લેશો, બીજા કેસમાં તમે બંને સંખ્યા છે બંને જે ઇનપુટ છે બીજા પાર્ટમાંથી લેશો, તો દર વખતે એમાં તો એક એક વિધેય સાબિત થશે, કારણ કે સંખ્યા બે સરખી છે, ઇનપુટ બે જુદા જુદા છે, બેયને તમે સેમ ફંક્શન અપ્લાય કરવાના છો, તો ઓબ્વિયસ છે કે ઇનપુટ છે આગળ જતા કેવા સાબિત થશે? સરખા સાબિત થશે. પહેલા કેસમાં તમે શું કર્યું હતું? બે બાજુ +2 કર્યા હતા, તો એ બે ઉડી જ જવાનો હોય, કેન્સલ જ થાય. બીજા કેસમાં તમે શું કર્યું? એ ઇનપુટને 2 થી મલ્ટીપ્લાય કર્યા અને બંને બાજુ +1 એડ કર્યા, તો એ બેલેન્સ જ છે. એટલે ફાઇનલ તમારે એવું જ સાબિત થશે કે n1 = n2. તો શું આનો મતલબ એવો છે કે ગમે ત્યારે ફંક્શન બે પાર્ટમાં વહેંચાયેલું હોય ત્યારે એક એક વિધેય હોય જ? ના, એવું કહી શકાય નહીં. આ તો હું ખાલી પહેલાં બે કેસની વાત કરું છું કે પહેલાં બે કેસમાં ઓલવેઝ આવી રીતના સાબિત થશે જ. આમાં કંઈ વિચારવા જેવું કંઈ છે જ નહીં. લોજિક જે ડેવલપ થશે તમારે જે વિચારવાનો કેસ થશે એ કેસ નંબર 3 છે. ઓકે? શું કામ એ કેસ નંબર 3? કારણ કે આવડા કેસમાં એક સંખ્યા તમે યુગ્મ લેશો અને બીજી સંખ્યા તમે અયુગ્મ લેશો, એટલે આમાં કંઈક જોવા જેવું થશે. રેડી? તો ચાલો ખાસ ધ્યાન આપશે બધા. કેસ નંબર 3 આ સાઈડ લખું છું. ચાલો કેસ 3 તમારે જે રાખવું હોય તે n1 યુગ્મ, n2 અયુગ્મ અથવા તો n2 યુગ્મ અને n1 અયુગ્મ, એ તમારી ચોઈસ. પણ એક યુગ્મ રાખવાના છે અને એક અયુગ્મ રાખવાના છે. કેસ નંબર 3 n1 યુગ્મ અને n2 અયુગ્મ હોય તો ચાલો તો આપણું જે સ્ટાર્ટિંગનું જે વર્ક હતું એ અહીંયા રબ કરી નાખું છું. ચાલો હવે જુઓ, n1 યુગ્મ છે અને n2 અયુગ્મ છે. એનો મતલબ શું થયો ખબર છે તમને? કે n1 and n2 આર ડિફરન્ટ. n1 અને n2 બે જુદી જુદી સંખ્યા છે. શું કામ એવું? અરે ઓબ્વિયસ છે, એક સંખ્યા યુગ્મ છે અને બીજી સંખ્યા અયુગ્મ છે. ક્લિયર? તો અહીંયા પહેલાં જ હું અહીંયા નોટ કરી દઉં છું કે n1 ઇઝ નોટ ઇક્વલ ટુ n2. n1 યુગ્મ અને n2 અયુગ્મ હોય તો લખી નાખું છું કે અહીં n1 ઇઝ નોટ ઇક્વલ ટુ n2. આ તમે જ્યારે કેસ નંબર 3 ડિસ્કસ કરતા હોય ને ત્યારે આવડું લખી જ નાખવાનું, કારણ કે ઉતાવળમાં ઘણી બધી વખત તમે ભૂલી જાઓ છો કે અહીંયા n1 અને n2 બે જુદા જુદા છે. સમજાઈ ગયું? ચાલો હવે ધારણા તો આપણી સેમ જ છે કે ધારો કે બેયની ઇમેજ સરખી છે, કે ધારો કે f of n1 is equal to f of n2. ધારણા સેમ જ રાખવાની છે, કારણ કે મારે તો સાબિત કરવું છે ને એક એક વિધેય. સાબિતી આ જ રીતના આપશું આપણે કે બેયની ઇમેજ સરખી છે અને પ્રૂવ એવું કરી દઈશું કે બે ઇનપુટ સેમ છે. ક્લિયર? ચાલો, ધેટ ઇમ્પ્લાઇઝ એ જોજો ઓલી આગળની કેસેટ છે ચોંટાડેલી ન રાખતા એમને, કારણ કે આ વખતે અહીંયા f of n1 એટલે તમારે ચેક કરવાનું છે કે n1 કેવી સંખ્યા છે. તમે જે કેસ લીધો તેમાં લખેલું છે કે n1 યુગ્મ છે, તો ચાલો યુગ્મ સંખ્યાવાળો કેસ જેવો એમાં શું થશે તો કે કોઈ પણ ઇનપુટ હોય એમાં +2 કરી નાખવાના. એટલે અહીંયા n1 આપણું ઇનપુટ છે એટલે n1 + 2 થશે ઇઝ ઇક્વલ ટુ સામેની સાઈડ અહીંયા હવે આવશે f of n2. n2 છે એ તમે અયુગ્મ રાખેલા છે એટલે સેકન્ડ પાર્ટ છે ને એ જે ફંક્શન છે એ અપ્લાય થશે. કઈ રીતના થશે જુઓ, એ ઇનપુટ જે હોય એને 2 થી મલ્ટીપ્લાય કરી દેવાના એટલે 2n2 અને પછી +1. ક્લિયર એવરીબડી? ઓકે? આ n1 યુગ્મ હતું એનું ફંક્શન, n2 અયુગ્મ હતું એનું ફંક્શન. હવે ખાસ અહીંયા ધ્યાન આપજો, જે મેઇન ડિસિઝન છે ને આખા સમનું એક એક વિધેયનું કહું છું, એ ડિસિઝન હવે આ સ્ટેપમાં લેવાનું છે આપણે કે હકીકતમાં આ બધું છે શું.
પેલા બે કેસ મેં તમને કીધું એમ દર વખતે સાબિત થવાના જ છે. એ કોઈ પણ સમ હોય, ફંક્શન બે પાર્ટમાં વહેંચાયેલું હોય એવો કોઈ પણ ક્વેશ્ચન હોય, આ પેલા બે કેસમાં વિધેય એક એક સાબિત થશે અને થશે. કારણ કે તમે બે ઇનપુટ છે એ સેમ કેસમાંથી જ લેવાના છો. પણ જે વિચારવા જેવું થશે, તમારે જે ડિસિઝન લેવાનું થશે એ કેસ નંબર 3માં આવશે. જો હવે શું કરીએ આપણે, આ +2 છે, +2 એને હું રાઈટ હેન્ડ સાઈડમાં જવા દઉં, અથવા તો આ રાઈટ હેન્ડ સાઈડમાં જે 1 છે એને આપણે આ સાઈડ લઈએ. ચાલો, તો નેક્સ્ટ સ્ટેપ છે એ મારું આવું થશે, આ +1 છે ને એને લેફ્ટ સાઈડ લઈને આવું થશે કે n1 + 1 = 2n2. હવે જુઓ, હવે અહીંયા ધ્યાન આપજો બધા ખાસ, n1 અને n2 પર ફોકસ કરો. તમે જે કેસ લીધો તો એને યાદ કરો, કારણ કે એના ઉપર આખું તમે આ બધું કન્સ્ટ્રક્ટ કરેલું છે. જુઓ, n1 જે કેવી સંખ્યા છે, n1 જે યુગ્મ સંખ્યા છે, ફરી પાછું એક વખત કહી દઉં છું, n1 જે યુગ્મ સંખ્યા છે એવી તમે ધારણા કરેલી હતી. તો હવે n1 જો યુગ્મ સંખ્યા હોય એમાં હું +1 એડ કરું તો એનો આન્સર શું આવે, એ કેવી સંખ્યા હશે? n1 જે યુગ્મ છે, આ યુગ્મમાં હું +1 એડ કરી દઉં તો મને અયુગ્મ આન્સર મળે. એ પછી જે આવતો હોય તે ડિપેન્ડ્સ ઓન n1. n1 ની કિંમત તમે શું લ્યો છો એના ઉપર આન્સર ડિપેન્ડ કરશે. પણ એ શ્યોર છો તમે કે મળશે તમને અયુગ્મ સંખ્યા? સમજાય છે ને? યુગ્મમાં +1 એડ કરો એટલે શું મળે? અયુગ્મ સંખ્યા. તો ડાબી સાઈડ જે ક્વોન્ટિટી લખેલી છે n1 + 1, એ આખી આખી ક્વોન્ટિટી છે એ કંઈક અયુગ્મ હશે, એટલે કે ઓડ. હવે જમણી સાઈડ તમે વિચારજો, આ n2 જે કેવા હતા? અયુગ્મ. n2 કેવા હતા? અયુગ્મ. એને તમે 2 થી મલ્ટીપ્લાય કરો છો. હવે વિચારો, કોઈ પણ અયુગ્મ સંખ્યા હોય એને તમે 2 થી મલ્ટીપ્લાય કરો છો, 2 વડે ગુણાકાર કરાવો છો, તો પછી એનો આન્સર કેવો આવે? યુગ્મ કે અયુગ્મ? યુગ્મ આવે. માની લો કે તમે 5 લેશો, 5 છે અયુગ્મ છે, અને 2 થી મલ્ટીપ્લાય કરો એટલે 10, તો 10 છે યુગ્મ છે. તમે માની લો કે 17 લીધો અયુગ્મ છે, તો 17 × 2 એટલે 34, 34 એ યુગ્મ છે. તો એનો મતલબ કે અયુગ્મ સંખ્યાને 2 વડે તમે ગુણશો તો તમને આન્સર મળશે યુગ્મ સંખ્યા. તો એનો મતલબ એ થયો કે = ની રાઈટ હેન્ડ સાઈડમાં જે મેં ક્વોન્ટિટી લખેલી છે 2n2, એ હકીકતમાં કેવી છે? યુગ્મ સંખ્યા છે. પણ જોવા જેવું તો એ છે કે લેફ્ટ સાઈડનો જે આન્સર છે આખે આખો, એનો આન્સર કંઈક અયુગ્મ આવશે. રાઈટ હેન્ડ સાઈડમાં જે કંઈક મેં લખેલી છે ક્વોન્ટિટી, એનો આન્સર યુગ્મ આવશે. એક સાઈડ અયુગ્મ છે, બીજી સાઈડ યુગ્મ છે, અને આપણે પાછું વચ્ચે કરેલું છે =. વિચારો, લેફ્ટ સાઈડ અયુગ્મ, રાઈટ સાઈડ યુગ્મ, અને વચ્ચે આપણે કરેલું છે =. શું આ વાત સાચી છે મેથેમેટિકલી? નહીં, સાવ વાત ખોટી છે. તો એનો મતલબ શું થયો કે આવડું આ જે અહીંયા સ્ટેપ આવ્યું છે એ સાવ ખોટું છે. પણ એ થયું ક્યારે? આ સ્ટેપ આવ્યું ક્યારે? તો કે સર તમે એવી ધારણા કરી હતી કે બેયની ઇમેજ સરખી છે. એ ધારણા જ આપણી ખોટી છે. આ ધારણા આપણે કરેલી છે ને f(n1 = f(n2), એ ખોટું છે. એ જો ખોટું હોય તો હકીકતમાં સાચું શું છે? ડઝ નોટ ઇક્વલ ટુ. એ બેયની ઇમેજ ક્યારેય સરખી ન હોય. આ ગાણિતિક તર્ક નામનું ચેપ્ટર આવે છે ને 11th માં, એમાં એક મેથડ આવે છે, અનિષ્ટાપતિની રીત કહેવાય એને. કોઈ પણ પરિણામ તમારે પ્રૂવ કરવું હોય ને તો એનું ઊંધું એ તમારે પેલા ધારણા કરી લેવાની. આગળ જતા તમારે સાબિત કરવાનું છે કે આપણી ધારણા ખોટી છે, એટલા માટે રિઝલ્ટ છે ને સાચું પૂરું થઈ જાય. અહીંયા આપણે એવું જ કરેલું છે. મેં પહેલાં એવું ધાર્યું હતું કે બેયની ઇમેજ સરખી છે, પણ આગળ જતા મને કોન્ટ્રાડિક્ટ રિઝલ્ટ મળ્યું, કંઈક ગણિતની રીતે કંઈક ખોટી એક ટૂંકમાં રિઝલ્ટ મળે છે મને, પરિણામ. તો એનો મતલબ કે આપણે જે ધારણા કરી હતી કે બેયની ઇમેજ સરખી છે, એ વાત સાવ ખોટી છે. એ જો ખોટું હોય તો એનો મતલબ શું થયો કે અહીંયા વચ્ચે = નું આવે, ડઝ નોટ ઇક્વલ ટુ આવે. તો હવે આખી આખી ડેફિનેશન પહેલેથી વાંચો કે n1 અને n2 બે સરખા નથી, ઇનપુટ તમારા સરખા નથી, પણ બેયના આઉટપુટ છે એ પણ સરખા નથી. ઇનપુટ બે જુદા જુદા, આઉટપુટ એ બે જુદા જુદા. તો આ એક વિધેયની જ વ્યાખ્યા છે. યાદ કરો એક વિધેય. મેં જ્યારે ડેફિનેશન લખાવી હતી એમાં તમને 2 ડેફિનેશન લખાવી લીધી. એક આવડિયા,
એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 ધેટ ઇમ્પ્લાઇઝ x1 ઇઝ ઇક્વલ ટુ x2. આ પહેલી ડેફિનેશન હતી. અને મેં તમને એમ કીધું હતું કે 80 થી 85% કેસમાં આપણે એ જ ડેફિનેશનથી પ્રૂવ કરશું, પણ ખાલી 15% સમ એવા છે, 15 થી 20% સમ કે જ્યારે આવડી આ બીજી ડેફિનેશનનો ઉપયોગ થશે કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 ધેટ ઇમ્પ્લાઇઝ એફ ઓફ x1 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ x2. કે ઇનપુટ બે જુદા જુદા છે તો આઉટપુટ એ બે જુદા જુદા છે, તો આ એક વિધેય જ છે. ઇનપુટ જુદા જુદા, આઉટપુટ એ જુદા જુદા. ક્લિયર છે? ચાલો, તો આ તમને સમજાઈ ગયું કે ડાબી સાઈડ તમને અયુગ્મ મળે છે, જમણી સાઈડ યુગ્મ મળે છે. તો હવે અહીંયા આપણે લખી નાખીએ વ્યવસ્થિત. અહીંયા n2 છે, અહીંયા n1. ધેટ ઇમ્પ્લાઇઝ યુગ્મ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ, સોરી આ સાઈડ અયુગ્મ આવશે કારણ કે n1 યુગ્મ હતો ને, યુગ્મમાં એક એડ કરશો એટલે અયુગ્મ. તો લેફ્ટ સાઈડ છે એ આપણો શું આવે છે? અયુગ્મ. અયુગ્મ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ શું આવે છે? યુગ્મ સંખ્યા, જે શક્ય નથી, જે શક્ય નથી. તેથી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે. શું આપણે ધારણા કઈ રીતે? આપણે એવું ધાર્યું હતું કે બેયની ઇમેજ કેવી છે? સરખી. એ જો મારી ધારણા ખોટી હોય તો એનો મતલબ શું થયો કે એ બેયની ઇમેજ સરખી નથી. તો હવે જો મારું સ્ટાર્ટિંગ અહીંથી હતું કે n1 ઇઝ નોટ ઇક્વલ ટુ n2, આમ n1 ઇઝ નોટ ઇક્વલ ટુ n2 ધેટ ઇમ્પ્લાઇઝ આ સાચું નથી, એટલે એનો મતલબ કે ડઝ નોટ ઇક્વલ ટુ આવશે વચ્ચે. એફ ઓફ n1 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ n2. આ એક એક વિધેયની જ વ્યાખ્યા છે, ચેક કરી લ્યો. ઇનપુટ બે જુદા જુદા, ઇમેજ એ બે જુદી જુદી. ડઝ નોટ ઇક્વલ ટુ એટલે જુદા જુદા, એમ સમજાઈ ગયું? આ મારી ધારણા ખોટી હતી, એનો મતલબ કે વચ્ચે ડઝ નોટ ઇક્વલ ટુ આવશે. પણ એવું ક્યારે થયું? તો કે ઇનપુટ બે તમે સ્ટાર્ટિંગમાં જુદા જુદા લીધેલા હતા. રેડી? તો હવે કેસ નંબર 4 જે ડિસ્કસ કરવાનો નથી, ખાલી એવું લખી નાખવાનું છે કે આ જ રીતે જો n1 અયુગ્મ અને n2 યુગ્મ હોય તો પણ ઉપરયુક્ત પરિણામ સાબિત કરી શકે. ઉપરયુક્ત લાવડું પરિણામ તો પણ ઉપરયુક્ત પરિણામ સાબિત કરી શકાય. આ કેસ નંબર 4 કોઈ દિવસ લખવાનો નહીં, એની ખાલી આમ ટૂંકમાં નોંધ લખી નાખવી પડે તમારે આવી રીતના. ઓકે, આમાં જો n1 યુગ્મ હતા, આ વખતે મેં અયુગ્મ લઈ લીધા. n2 અયુગ્મ હતા, આ વખતે n2 યુગ્મ લઈ લીધા. કે જો આવું હોય તો પણ આ ઉપરયુક્ત પરિણામ સાબિત કરી શકાય. એના માટે પણ થઈ શકે. એમાં પણ તમારે કરવાનું છે આ જ. કદાચ કોઈને કરવું હોય તો, ચેક કરવું હોય તોની વાત છે. ઇમેજ તમારે સરખી લઈ લેવાની, આગળ જતાં તમને કંઈક આવું વિરોધાભાસી રિઝલ્ટ મળશે. વિરોધાભાસી એટલે કે ગણિતની મેથેમેટિકલી રોંગ હોય. અહીંયા આપણને શું મળ્યું હતું કે અયુગ્મ બરોબર યુગ્મ. કોઈ દિવસ શક્ય જ નથી કે એક અયુગ્મ સંખ્યા અને યુગ્મ સંખ્યા સરખી હોય. ક્લિયર છે? ઓકે, તો આમ અથવા તો તેથી કેસ 1, 2, 3 પરથી કહી શકાય કે f એક વિધેય છે. f એક વિધેય છે. સમજાઈ ગયું બધાને આખો ક્વેશ્ચન? પહેલા બે કેસમાં છે આપણી મેઇન જે ડેફિનેશન હતી કે જે આપણે દર વખતે યુઝ કરીએ છીએ એનાથી તમે સાબિત કરી દીધું કે એક છે. અને કેસ નંબર 3 માં કંઈક ઓલું અલગ રિઝલ્ટ ડઝ નોટ ઇક્વલ ટુ વાળું. ઓકે, કે ઇનપુટ જુદા જુદા છે તો આઉટપુટ એ જુદા જુદા છે. આ લખેલું જ છે. અને કેસ નંબર 4 જેમાં પણ આ જ રીતે સાબિત કરી શકે એવું તમારે ખાલી લખી નાખવાનું છે. તો આવું બધું વર્ક ક્યારે કરવાનું છે? જો ફંક્શન બે પાર્ટમાં વહેંચાયેલું હોય, પ્રદેશ અને સપ્રદેશ n to n અથવા તો z to z હોય, અને જો વિધેય એક એક થતું હોય તો આવી રીતના સાબિતી આપવી પડશે. આ પ્રકારના ઘણા બધા ક્વેશ્ચન છે તમને હોમવર્કમાં આપવાનું છું. રોજ 2-3 ક્વેશ્ચન તમને આપતો જઈશ. ક્લિયર?
હા, તમારે ચેક કરી લેવાનું, એક એક હોય તો આવી રીતના સાબિતી, ન હોય તો એક એક્ઝામ્પલ આપી દેવાનું. ચાલો હવે મારું ટાર્ગેટ છે કે આપેલ વિધેય વ્યાપ્ત છે કે નહીં એ મારે ચેક કરવું છે. તો ફંક્શન જ્યારે આવી રીતના બે પાર્ટમાં વેચાયેલું હોય ત્યારે મેં તમને એક બહુ મસ્ત મજાની ટ્રીક આપેલી છે કે એ રીતના તમે કરજો તો વાંધો આવશે નહીં. તો ચાલો રેન્જ ઓફ એફ બરાબર એટલે કે વિધેયનો વિસ્તાર બરાબર શું થશે તો કે પહેલો જે આવડો કેસ હોય ને એક છગડીયા કૌંસમાં લખ નાખો એને કે n+2 કે જ્યારે n યુગ્મ એનો યોગગણ કરવાનો બીજા પાર્ટ સાથે કે જ્યારે 2n+1 કે જ્યારે n અયુગ્મ 2n+1 કે જ્યારે n અયુગ્મ. ચાલો ઇઝ ઇક્વલ ટુ હવે અહીંયા ડાબી સાઈડે હું એને 3 ટપકા કરી નાખું છું કારણ કે આ વખતે તમારો ગણ પ્રદેશ છે ઝેડ છે એટલે યુગ્મ સંખ્યા છે બધી ઇનપુટ જે છે તમે કેમાંથી લેશો ઝેડમાંથી. તો ઝેડમાં તો લેફ્ટ સાઈડ એ -ઇન્ફિનિટી હોય ને. રેડી? ચાલો તો હવે તમે 2 થી 3 સંખ્યા છે એ ઋણ લઈ લ્યો અને 2 થી 3 છે એ ધન લઈ લ્યો પણ કેવી હોવી જોઈએ યુગ્મ. ઓકે ચાલો તો આપણે સૌ પ્રથમ લઈએ -6. -6 ને હું આમાં મૂકીશ તો મારો આન્સર શું આવશે -4 આવશે. પછી -6 પછી આવશે -4. -4 આમાં મૂકીશ તો મને મળશે -2. પછી કોણ આવશે -2. -2 આમાં મૂકીશ તો મને મળશે 0. પછી હવે બધી ધન સંખ્યા મૂકતા જાઓ 1 by 1. 2 એમાં મૂકશો તો 4, 4 મૂકશો તો 6, 6 મૂકશો તો 8. એવી રીતના ડોટ ડોટ આ પણ આગળ આવીને ચાલુ જ રહેશે. ડોટ ડોટ ડોટ. ચાલો હવે આમાં અયુગ્મ સંખ્યા મૂકવાનું સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ તમે -5 મૂકો આમાં. -5 ગુણ્યા 2 એટલે -10 અને -10 + 1 એટલે -9 અલ્પવિરામ. -5 પછી એમ આગળ આવતા જાવ રાઈટ સાઈડ જતા જાવ તો -3 આવશે. -3 માં મૂકશો તો થશે -5. પછી કોણ આવશે -1. -1 આમાં મૂકશો તો તમને -1 જ મળશે. ઓકે પછી 0. 0 તો આપણે આમાં આવી ગયો. ઓકે આમાં 0 મૂકવાનો રહી ગયો છે તો 0 આમાં મૂકી દઉં છું. 0 આમાં મૂકશો 0 જે યુગ્મ સંખ્યા છે ને 0 આમાં મૂકશો તો આન્સર 2 મળશે. પછી 4 પછી 6 પછી 8 ડોટ ડોટ ડોટ. ચાલો તો હવે અહીંયા -1 છે એટલે આપણે મૂક્યા હતા 0 જે યુગ્મમાં આવી ગયો. +1 મૂકો. +1 મૂકશો ને આન્સર આવશે 3. 3 મૂકશો ને તો આન્સર આવશે 7. 5 મૂકશો ને તો 5 દુ 10 ને 11 આન્સર આવશે. ઓકે રેડી? ચાલો તો ડોટ 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 આ તો આખો ગણ આગળ ચાલુ જ રહીએ. હવે આ બેયને તમે કમ્બાઈન કરો, ભેગા કરો અને તમને સહપ્રદેશ મળે છે કે નહીં. સહપ્રદેશનો ગણ કયો છે ઝેડ. ચાલો એ ચેક કરી લો તમે. પછી મને કહો કે આ વિધેય છે એ વ્યાપ્ત થાય છે કે નહીં. તમે વિચારો. વિચારી લીધું? આ બેને મર્જ કર્યા તમે યોગ ગણ કરીને ભેગા કરી દીધા તો શું આખે આખો ઝેડ તમને મળી જાય છે સહપ્રદેશનો? ટોટલી રોંગ, ખોટું છે સાહેબ. આખે આખો ઝેડ કોઈ દિવસ મળે જ નહીં. શું કામે? એકાદો ઘટક મને એવો બતાવો કે જે આમાં ના હોય. અરે એક નહીં સાહેબ, ઘણા બધા છે. હું તમને એક ઘટક કહી દઉં છું, 1. આ સહપ્રદેશનો જે ઝેડ છે એમાં એક 1 નામનો ઘટક હશે. 1 તો ચેક કરી લ્યો. 1 જે આના વિસ્તારમાં પણ નથી આવતો અને આ વિસ્તાર જે એમાં પણ 1 નથી આવતો. બતાવો મને 1 ક્યાં આવતો હોય તો. નથી મળતો 1. આ બેને કદાચ હજી હું આગળ આમાં કદાચ ઇનપુટ મૂકતો જાઉં જુદા જુદા, આમાં પણ આગળ ઇનપુટ જુદા જુદા મૂકતો જાઓ, પોસિબલ જ નથી કે 1 મળે. કારણ કે આમાં તમે આગળ જશો એમ સંખ્યા વધવાની છે, 11 કરતાં મોટી થશે. આમાં લેફ્ટ સાઈડ આવશો તો -9 કરતાં નાની થતી જશે. આમાં જો 8 કરતાં મોટી મળશે, આમાં -4 કરતાં નાની મળશે. ક્યાં છે ભાઈ 1 આવવાના કોઈ ચાન્સ જ નથી. તો બસ આ જ તમારું મેઇન વર્ક છે. જો તમને એકાદો ઘટક પણ એવો મળી જતો હોય સહપ્રદેશની અંદર કે જેને સંગત પ્રદેશનો એકેય ઘટક નથી મળતો, તો આવા પ્રકારના વિધેયને વ્યાપ્ત વિધેય નથી એમ કહેવામાં આવે છે. યસ, વ્યાપ્ત વિધેય નથી. ઓકે તો ચાલો હવે મારું વર્ક એ જ છે કે વિચ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝેડ હું કરી નાખું છું. આ શું હતું? ડાબી સાઈડ શું હતું?
રેન્જ ઓફ એફ એટલે કે વિધેયનો વિસ્તાર. આ ઝેડ મેં કોનો લખ્યો? સહપ્રદેશનો. ભાઈ ઘરનું તો સૌ ચાલશે નહીં ને. તમે એમ કીધું કે વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સરખા નથી, એકાદું કારણ તો આપો. તો બ્રેકેટમાં હું લખી દઉં છું, કારણ કે 1 does not belongs to range of f. આ એક છે એ વિધેયના વિસ્તારમાં નથી. આવું તમે લખશો એટલે પેપર ચેક કરવાળો ચેક કરી લેશે કે આમાં પણ ક્યાંય 1 નથી અને આમાં પણ 1 નથી. તો સ્ટુડન્ટ સાચો છે. 1 does not belongs to range of f. એક જ ઉદાહરણ ખાલી, એમ તમારે જે લખવું હોય તે. આમાં 9 પણ ક્યાંય આવતા નથી, ચેક કરી લો. 9 does not belongs to range of f. કારણ કે આમાં તમે આગળ જશો એટલે 8 કરતાં મોટી સંખ્યા મળશે. આ બાજુ તો બધી નેગેટિવ હશે, આ બાજુ બધી ધન સંખ્યા રહી. 9 ક્યાં? 9 ને સંગત કોઈ જોડાતું જ નથી. 9 જે પ્રદેશના કોઈ પણ ઘટક સાથે જોડાશે નહીં. રેડી? તો આ પ્રકારનું જે તમારી સાબિતી છે વ્યાપ્ત વિધેયની ચાલશે. ઓકે, આ એક યુનિવર્સલ મેથડ છે. કોઈ પણ સમમાં તમે આ પ્રેક્ટિકલ યુઝ કરી શકો છો. ક્લિયર? કઈ રીતના કરવાનું છે ફરી પાછું એક વખત. ફંક્શનનો જે પહેલો પાર્ટ હોય લખી નાખવાનો ગણની અંદર, ફંક્શનનો બીજો પાર્ટ હોય ગણની અંદર લખી નાખવાનો, વચ્ચે આવશે યોગ ગણ. પછી આમાં જે શરત હોય એ પ્રમાણે ઇનપુટ બધા મૂકતા જવાના. 2 3 ઋણ મૂકવાના, 2 3 ધન મૂકવાના જો ઝેડમાં હોય તો. અને આમાં પણ એ જ રીતના કરવાનું. પછી બેને મર્જ કરી દેવાના, ભેગા કરી દેવાના, યોગ ગણ. જો તમને સહપ્રદેશનો ઝેડ મળી જતો હોય તો કહેવાનું કે વિધેયનો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ સહપ્રદેશ. ધેટ્સ વાય ધ ગિવન ફંક્શન ઇઝ ઓન ટુ ફંક્શન. પણ અહીંયા મને એક ઘટક એવો મળે છે, એક નહીં ઘણા બધા મળે છે, પણ મારે એને દર્શાવવા માટે ખાલી એક ઉદાહરણ કહેવાનું છે કે 1 does not belongs to range of f. ક્લિયર? તો હવે હું લાસ્ટમાં લખી નાખું છું કે તેથી વિધેયનો વિસ્તાર is not equal to વિધેયનો સહપ્રદેશ. ઓકે, તમે નીચે લખી નાખજો કે તેથી f વ્યાપ્ત વિધેય નથી. f વ્યાપ્ત વિધેય નથી. રેડી? તો હવે આખો જે ક્વેશ્ચન છે એનો નિરાતે સ્ક્રીનશોટ લઈ લ્યો અને ફેરબુકમાં વ્યવસ્થિત એને લખી નાખો. ચાલો સ્ટુડન્ટ્સ, તો અહીંયા 2 ક્વેશ્ચન છે તમારા માટે મેં હોમવર્કમાં આપેલા છે. બંને ક્વેશ્ચન જે આપણે સ્ટડી કરી કે એ જ ટાઈપના ક્વેશ્ચન છે કે ફંક્શન જે 2 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. પ્રદેશ અને સહપ્રદેશ પણ બેમાં મેં સેમ ટુ સેમ જ રાખેલા છે, Z to Z. ખાલી આ જે ફંક્શનની જે ડેફિનેશન જે ચેન્જ થશે. રેડી? તો બંનેના જે સોલ્યુશન છે તમારે મને સેન્ડ કરવાના રહેશે. ઓકે, જો એક વિધેય હોય તો આપણે હમણાં જે લાસ્ટ ક્વેશ્ચનમાં કરી ગયા એ રીતના, જો એક વિધેય ન હોય તો એક એક્ઝામ્પલથી સાબિત કરી દેવાનું કે એક વિધેય નથી. અને વ્યાપ્ત વિધેયમાં ખાસ વિચારજો. ક્લિયર? ચાલો, તો આજનો અમારો સેકન્ડ ક્વેશ્ચન છે, ફંક્શન f is from R to R, f of x is equal to x² plus 4x plus 5. એક અને વ્યાપ્ત વિશે જ ડિસ્કશન કરવાનું છે. જો તમને એવું યાદ હોય કે સર એવું કીધું હતું કે x ની 2 ઘાત વાળું કોઈ વિધેય હોય તો એને દ્વિઘાત બહુપદી કહેવાય છે અને હંમેશા જ એક વિધેય નથી, then you are absolutely right. તમે સાચા છો, આ એક વિધેય નથી. બટ હાઉ ટુ પ્રૂવ ઇટ? કઈ રીતના સાબિત કરશો કે એક વિધેય નથી? કારણ કે મેં જે ક્વેશ્ચન તમને કરાવેલા હતા એમાં x ની 1 ઘાત વાળું પદ હતું જ નહીં, ખાલી x² plus 5. તો એ તો બધા માટે ઈઝી રહ્યા. ચાલો આ જ ક્વેશ્ચન કદાચ આવી રીતના બનાવેલો હોય, 4x છે જ નહીં. ચાલો તો હવે તમે આમાં x બરોબર ધન સંખ્યા મૂકશો અને ઋણ સંખ્યા મૂકશો. વેલ્યુ સેમ, લાઈક 3 and -3, 1 and -1. તો એ તો બધાથી પ્રૂવ થઈ જાય. પણ આ વખતે આમાં x ની 1 ઘાત વાળું કંઈક પદ આવ્યું. તો આને કઈ રીતના ડીલ કરશો? આને કઈ રીતના સોલ્વ કરશો? તો જો આના માટે એક સાવ સિમ્પલ ટ્રીક છે, તમને કહી દઉં છું. આ રીતના તમે વર્ક કરશો તો સાવ ઇઝીલી તમે કહી શકશો કે આપેલ વિધેય છે એક વિધેય છે કે નહીં. ચાલો, તો આવું આપેલું છે કે f of x is equal to x² plus 4x plus 5. હવે તમારે શું કરવાનું રહેશે આમાં? તો કે x ના જે પદ છે ને, x વાળા 2 પદ, એમાંથી જે કોમન નીકળતું હોય ને તમારે કાઢી લેવાનું. તો તમે જોઈ શકો છો આ બેમાંથી કોમન નીકળશે ખાલી એક x. તો હવે આ બ્રેકેટમાં શું આવશે? x plus 4 અને plus 5. કોના બરાબર આવશે? f of x બરાબર. ક્લિયર છે? હવે એક વિધેય નથી એવું સાબિત કરવા માટે મારે શું કરવું પડે? તો કે x ની 2 તમારે વેલ્યુ એવી ગોતી દેવાની કે એ બંને વેલ્યુ માટે તમને આન્સર સેમ મળે. ધેટ મીન્સ ઇનપુટ આર ડિફરન્ટ બટ આઉટપુટ આર સેમ.
ઇનપુટ બે જુદા જુદા છે પણ આઉટપુટ બેયના કેવા છે? સેમ. તો હવે તમારે શું કરવાનું રહે? આ બે જે તમને પદ દેખાય છે ને બે એક્સની એક એક ઘાતવાળા પદ છે, તમારે એ બંનેનું શૂન્ય ગોતવાનું છે. યુ હેવ ટુ ફાઇન્ડ ધી ઝીરો ઓફ ધીસ બોથ પોલિનોમિયલ. તો હવે જે પેલો જે અહીંયા ખાલી એક્સ દેખાય છે એનું શૂન્ય શું થાય? એ પોતે એક્સ બરાબર 0. તમે આમાં એક્સ બરાબર 0 મૂકશો તો તમને આન્સરમાં શું મળશે? ખાલી 5. અને હવે આનું શૂન્ય શું થશે? એક્સ પ્લસ 4નું. એક્સ પ્લસ 4નું શૂન્ય કહું છું, એક્સ બરાબર -4 થાય. આમાં તમે એક્સ બરાબર -4 મૂકશો ને તો પણ તમને આન્સર કેવો મળશે? +5. યાર આની જ કિંમત છે કે એક્સ તમે કોમન કાઢી લીધો પછી જો કેવું ઇઝીલી તમને ખબર પડી ગઈ ને કે સાહેબ આમાં તમે 0 મૂકશો કે -4 મૂકશો બે વખતે તમને આન્સર તો સેમ જ મળશે 5. બાકી ચાલો આ સ્ટેપ કર્યું ન હોય તો તમે આને કઈ રીતના ડીલ કરત? તો પછી અવયવ પાડવા પડે ને એવી બધી માથાકૂટ કરવી પડે. પણ આપણે એક અવયવ પાડવાની કોઈ જરૂર છે નહીં. એટલા માટે જ્યારે પણ એક્સની 2 ઘાત અને એક્સની 1 ઘાત વાળા કોમ્બિનેશનનું કંઈક ફંક્શન આવે ત્યારે એક્સ વાળા જે બંને પદ હોય એમાંથી એક્સ કોમન કાઢી લેવાના અને પછી એક્સ કોમન કાઢ્યા પછી બેયના શું ગોતી લેવાના? શૂન્ય. ક્લિયર? ચાલો તો હવે હું શું કરું છું જુઓ. આમાં આપણે એક્સ બરાબર 0 મૂકી દઈએ. 0 મૂકશો તો આન્સર શું આવશે? 5. અને એક્સ બરાબર કેટલા મૂક્યા? -4. તો પણ આન્સર કેટલો આવશે? 5. શું કામે? -4 અહીંયા મૂકશો એટલે આ થઈ જશે 0. 0 ગુણ્યા -4 એટલે 0 એટલે ફાઇનલ આન્સર 5 મળશે. અને જો તમે x બરાબર 0 અહીંયા મૂકશો તો આખી આખી ક્વોન્ટિટી શું થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર છે? ચાલો તો હવે આપણે લખીએ છીએ કે અહીં ઇનપુટ તમારા બે કયા છે? 0 અને -4. તો લખું છું કે 0 ઇઝ નોટ ઇક્વલ ટુ -4 પરંતુ f ઓફ 0 is equal to f of -4. તેથી f એક વિધેય નથી. સમજાય છે બધાને? સાવ એકદમ ઇઝી. પણ આ પ્રકારનું એક વખત જે સોલ્વ કરેલું હોવું જોઈએ આપણે. તો હવે તમને નેક્સ્ટ ટાઈમ આ પ્રકારનો ગમે તે ક્વેશ્ચન આવશે યુ કેન ઇઝીલી સોલ્વ ઇટ. ક્લિયર? હવે વ્યાપ્ત વિધેય વિશે શું કહેવાનું થશે? જો તમારા મગજમાં આ વખતે પણ એમ હોય કે સાહેબ એક્સની 2 ઘાત વાળું કોઈ પણ પદ આવે તો એ એક પરવલય રજૂ કરશે અને એ ક્યારેય પણ વ્યાપ્ત વિધેય હોય નહીં. જો r થી r ની વાત કરું છું, કન્ડિશન અપ્લાઈડ. પછી એમ કહેતા ને કે સાહેબ આ તો વ્યાપ્ત થાય છે, પણ જો r થી r હોય તો કોઈ દિવસ થાય નહીં. પણ કઈ રીતના સાબિત કરશો આમાં? તો શું કરાય ખબર છે? જ્યારે આ પ્રકારનું વિધેય આવે એક્સની 2 ઘાત અને એક્સની 1 ઘાતના કોમ્બિનેશન વાળું, ત્યારે તમારે લોકોએ આને પૂર્ણ વર્ગમાં કન્વર્ટ કરવાનું છે. પૂર્ણ વર્ગ પદાવલી કઈ રીતના કરશો? તો જુઓ, એના માટે આપણે આવું કરીએ કે f ઓફ x બરાબર શું આપેલું છે? x² + 4x + 5. તમારે આનું અંતિમ પદ ગોતવું હોય તો ગોતી શકો છો. બાકી આ ક્વેશ્ચનમાં તો ઇઝીલી તમે આવું ઓબ્ઝર્વ કરી શકો કે ધેરફોર f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ આને આમ લખી શકાય કે x² + 4x + 4 અને +1. જો 4 + 1 એટલે 5 થઈ જ જશે ઉપર જે હતું તે. પણ હવે જે આગળના તમને આ જે 3 પદ દેખાય છે ને પરફેક્ટ સ્ક્વેર થઈ ગયું છે. જો તો ધેરફોર f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આ કોનો સ્ક્વેર થશે? x + 2 નો હોલ સ્ક્વેર +1. ક્લિયર છે? રેડી? તો હવે તમે r માંથી કોઈ પણ x તમે અહીંયા મૂકશો, ધન હોય કે ઋણ હોય, અપૂર્ણાંક હોય કે પૂર્ણાંક હોય, ગમે તે મૂકશો, એમાં તમે +2 કરશો ને પછી એનો વર્ગ કરશો એટલે આ હંમેશા ધન જ આવશે, પોઝિટિવ. અને એમાં તમે +1 કરશો એટલે વધારે પોઝિટિવ થઈ જશે. ઓકે, ડન. તો હવે આને હું આમ લખી શકું કે તેથી f ઓફ x નો આન્સર કાં તો 1 હશે અને કાં તો 1 કરતાં મોટો. આ f ઓફ x નો આન્સર જે 1 કે 1 કરતાં મોટો હશે. એક્ઝેક્ટ 1 ક્યારે મળે? જો તમે એમાં x બરાબર -2 મૂકી દેશો, -2, તો આખે આખું પદ 0 થઈ જશે. તો એ કેસમાં તમને f ઓફ x બરાબર 1 મળશે. બાકી બધા જ કેસમાં એકમાં તમે કંઈક પોઝિટિવ ક્વોન્ટિટી એડ કરશો, એનો મતલબ કે f ઓફ x નો આન્સર 1 કરતાં મોટો આવશે.
પણ આપણો તો સહપ્રદેશ અહીંયા આર હતો, એમાં તો એક કરતાં નાની સંખ્યા પણ છે ઘણી બધી, અનંત સંખ્યાઓ. તો એક કરતાં નાની કોઈ પણ સંખ્યા આ પ્રદેશના આરના કોઈ પણ ઘટક સાથે કનેક્ટ નહીં થાય, કોઈ પણ સાથે એનું આઉટપુટ મળશે નહીં. સમજાણું? કારણ કે આ વિધેયનો જે વિસ્તાર છે એ તમને શું મળ્યો? એક કે એક કરતાં મોટો. એનો મતલબ કે એક કરતાં નાની કોઈ પણ સંખ્યા પ્રદેશના એક પણ ઘટક સાથે જોડાયેલી હશે નહીં. તો હવે ફાઇનલ હું આમ લખી નાખું છું કે તેથી રેન્જ ઓફ એફ ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 નો મતલબ શું થાય? અંતરાલ સ્વરૂપે આવી રીતના લખી શકાય, ક્લોઝડ ઇન્ટરવલ 1 to ઇન્ફિનિટી. એનો મતલબ કે આવડો આ આર નથી, પણ આ આર એટલે સહપ્રદેશનો. આ આખે આખો આર તો નથી જ ને. એટલે ફાઇનલ હું એવું લખી નાખું છું કે તેથી વિધેયનો વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ વિધેયનો સહપ્રદેશ. તેથી એફ એ વ્યાપ્ત વિધેય નથી, વ્યાપ્ત નથી. રેડી? તો મેં તમને એક નોટમાં લખાવેલું હતું કે દ્વિઘાત બહુપદી વાળું જે ફંક્શન છે એ એક અને વ્યાપ્ત નથી, પણ પ્રદેશ અને સહપ્રદેશ શું હોવું જોઈએ? આર થી આર. એ તમે બહુ સારી રીતે જાણતા હતા. આન્સર પણ મને અહીંયા એ જ મળે છે, પણ ક્વેશ્ચનનું જે સ્વરૂપ હતું ને, ક્વેશ્ચનનું જે ફોર્મ કહેવાય, એ ફોર્મ અહીંયા અલગ હતું. જુઓ, એટલા માટે આ ક્વેશ્ચન જે આપણે અહીંયા એક્સ્ટ્રામાં લીધેલો છે. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આ ટાઈપના ક્વેશ્ચન આવે ત્યારે તમે આને સોલ્વ કરી શકશો. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે મળીશું ત્યારે ફરી પાછા આવા જ કંઈક બીજા એક્સ્ટ્રા ક્વેશ્ચન સાથે મળીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.